પેલા આપણી ટેવ હતી કે ઉતાવળમાં જમતા, ધીમે ધીમે વાસના ધીમે ધીમે દૂર થાય, વ્યસનના ટુકડા કરવા પડે. અને જ્યારે વાસના બળે ત્યારે એની ઓળખ શું કે વાસના બળી ગઈ છે, એની ઓળખ શું? તમારા જીવનમાં સુગંધ આવવા માંડે, સમજવાનું વાસના બળી ગઈ છે. અહીં પૂતનાના શરીરમાંથી સુગંધ આવવા માંડી છે. કટધૂમસ્ય સૌરભ્યમ અવગ્રાહ્ય વ્રજોકસઃ. તમારા જીવનમાંથી સુગંધ આવવા માંડે, સમજવાનું કે વાસના જતી રહી. આપણે એમ થાય કે સુગંધ કેવી રીતે આવે? તમારું જીવન છે બીજાના કામમાં લાગી જાય. તમારા જીવનમાં સત્કર્મ કરો ને સત્કર્મની સુગંધ આવવા માંડે. લોકો જ્યાં પણ તમે જાઓ તમારું સત્કર્મ એટલું બધું થાય, સત્કર્મની સુગંધ આવવા માંડે, સમજવાનું કે વાસના ગઈ છે. તમને સત્કર્મ કરવાનો વિચાર આવે તો સમજવાનું કે વાસના બળી ગઈ છે. તમને સારું કર્મ કરવાનો ક્યારે વિચાર પણ ન આવે, સત્કર્મ તમે કરી પણ ન શકો, સમજવાનું વાસના છે હજુ. સત્કર્મ માટે તમે પ્રેરાઈ જાવ તો વાસના ક્યારે બળી ગઈ ખબર ન પડે. અને આ પૂતના બળી ગઈ છે, વાસના જતી રહી છે. બધાના જીવનમાં સુગંધ આવવા માંડે કે તમારું જીવન છે એ ભગવાનને સમર્પિત થવા માંડે, સમજવાનું કે વાસના બળવા માંડી. ધીમે ધીમે તમે ભગવાનની નજીક થતા જાઓ, ભગવાનને સમય ફાળવતા જાઓ, સમજવાનું કે વાસના બળતી જાય. મને કહેવાની ઈચ્છા થાય તમે 24 કલાકમાંથી 16 કલાક ભગવાનને આપતા હોય, સમજવાનું વાસના નિર્મૂલ થઈ ગઈ સાવ. અને સાવ વાસના નિર્મૂલ થાય, બળી જાય, ત્યારે જ આવી સ્થિતિ ઊભી થાય. હું આપને 16 કલાક કરવા માટે કહેતો નથી, પણ ભજનાનંદી પુરુષોની આવી સ્થિતિ 16 કલાક જપ કરે. આજે પણ છે 16 કલાક જપ કરે એવા લોકો આપણા વિસ્તારમાં જ છે. 16 કલાક સુધી જપ કરે. એક આત્માનંદજી કરીને બ્રહ્મલીન થઈ ગયા હમણાં થોડા સમય પહેલા. તમે માણેકવાડા જાઓ તો માણેકવાડા માલ બાપાના મંદિરની સામે એક બગીચો હતો. બગીચાની અંદર એક કુટીર હતી. એ કુટીરમાં રહેતા. એ પહેલાના સમયમાં 16 કલાક સુધી જપ કરતા. ખાલી 1 કલાક જ લોકોને મળવા માટે બહાર આવતા. સતત ભજન. અત્યારે આ રૂમમાંથી બહાર જ, અત્યારે તો બીજમાં હોય કે નહીં મને ખબર નથી, પણ બીજ ગામમાં હતા એક મહાપુરુષ, સતત અંદર લેખન જ કાર્ય, ભજન જ. ભગવાન માટે સમય વધારે નીકળવા માંડે, બીજી બધી બાબતોમાં ઓછો નીકળવા માંડે. સમજો વાસના ધીમે ધીમે બળવા માંડી. આ એની જ સુગંધ છે. કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય તો વાસના બળીને ભસ્મ થઈ જાય. પેલા વેલા વાસનાને મારી છે. પૂતના એટલે વાસના. કૃષ્ણ જીવનમાં આવે તો વાસના બળતી જાય, અને એ છે અસદ વાસના બળતી જાય, સદવાસના આવતી જાય. સારું કરવાનો વિચાર આવતો જાય, સારું કર્મ કરતા થઈ જાય, સમજવાનું અસદ વાસના બળતી જાય. એવી રીતે પૂતનાનો મોક્ષ થયો ને સુગંધ ફેલાઈ ગઈ. બધાએ કૃષ્ણને છાતીથી લગાડી, ભગવાનના નામથી ભગવાન કૃષ્ણનું રક્ષણ થયું. અને પછી તો કૃષ્ણની વાત કરતા કરતા થોડીક વાર માટે રોકાઈ ગયા છે. અને રોકાઈ ગયા છે એટલે કહ્યું કે હવે તમારું અંતકણ વિશુદ્ધ થઈ ગયું છે, કંઈ જલ પીવું હોય તો પી નાખો. નહીં કે હું જલ પીશ નહીં. હવે તો તમે મને કથા સંભળાવો. કહ્યું કે ભગવાન 3.5 મહિનાના થયા. અને ભગવાન 3.5 મહિનાના થયા ત્યારે પહેલી વખત ભગવાનને પવિત્ર ઔષધિઓના જલથી સ્નાન કરાવ્યું છે. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદના મંત્રોથી સ્નાન કરાવ્યું છે. અને પહેલી વખત ભગવાનને નિષ્ક્રમણ સંસ્કારમાં બહાર લઈ ગયા છે. અને જ્યારે પણ ભગવાનને બહાર લઈ ગયા છે, 3.5 મહિને બહાર લઈ ગયા છે, બધા લોકોની વચ્ચે ભગવાનના મંદિરે દર્શન કરાવ્યા બાળકને. અને જ્યારે લઈ આવ્યા ત્યારે વિચાર કર્યો કે મારા બાળકને કોઈ કષ્ટ ન આપે. આખા ગામની ગોપીઓ આજે ભોજન માટે આવવાની છે, તો એક નાનકડા એવા પલણામાં ભગવાનને સુવડાવી ગાડા નીચે રાખી દીધા. હવે જોજો, યશોદાનો ભાવ છે કે મારા કૃષ્ણને, મારા પ્રભુને, મારા લાલાને કષ્ટ ન પડે. દરેક માનો ભાવ આ જ હોય. અને ગોપીઓ આવી, કાનો ન મળ્યો એટલે ગોપીઓ રાસમાં ઓતપ્રોત હતી. ભગવાનને થયું કે મારી ગોપીઓ મારા તરફ દ્રષ્ટિપાત કરે, એટલે ભગવાન રડ્યા. પણ એનો તાલ એટલો બધો વાગતો હતો કે તાલના અવાજમાં અહીંયા ધૂન થતી હોય કથામાં, ત્યારે ખાલી તમારી તાલીઓ જ સંભળાતી હોય. દ્વિતાલમાં થાય ત્યારે તમારી તાલી દ્વિતાલમાં જ થઈ ગઈ. એટલે તમારું પરફેક્ટ છે બધું. જે બેનો તાલી પાડે છે, તબલાના તાલ ઉપર તાલી પાડે છે. અને ખાલી તાલ
મને ખાલી તાલીઓ સંભળાતી હોય, મારી આંખો બંધ હોય ત્યારે આમ તાલી સંભળાતી હોય, એટલી બધી પરફેક્ટ તાલી સંભળાતી હોય. તમે ક્યારેક આંખ બંધ કરીને સાંભળજો. આજે પવિત્ર ઔષધિ સ્નાન કરાવીને ભગવાનને નીચે રેખો. માનો વિચાર હોય કે મારા દીકરાને કોઈ હેરાન ન કરે, ને એ સમયે જે તાલીઓ વાગતી હતી એમાં કૃષ્ણનું રડવું ન સંભળાણું. કૃષ્ણએ વારંવાર રડવાનો પ્રયત્ન કર્યો, કૃષ્ણનો અવાજ કોઈ સાંભળ્યો નહીં. એટલે ભગવાન કૃષ્ણએ લાલાએ પગ ઊંચો કર્યો ને ગાડામાં પગ અડાડ્યો, ગાડું ઊંધું વળી ગયું. બે પૈડાઓ બહાર નીકળી ગયા, ધરો નીકળી ગયો, ધૂસરી તૂટી ગઈ, બધા જેટલા પણ પાત્રો હતા તમામ પાત્રો તૂટી ગયા છે. અને બધી ગોપીઓ દોડતી દોડતી આવીને બધાએ જોયું છે. કથમ સ્વયં વે શકટમ વિપર્યગા. અરે શું થઈ ગયું? ગાડું પોતાની મેળે ઊંધું થઈ ગયું. બધી ગોપીઓના મુખમાં કથમ સ્વયં વે શકટમ વિપર્યગા. કેવી રીતે ગાડું ઊંધું વળ્યું? અને બાળકો અને ગોપીઓએ કહ્યું, કૃષ્ણએ રડતા રડતા આ લાલાએ રડતા રડતા પગની લાત મારીને ગાડું ઊંધું થઈ ગયું. રુદિતાનેન પાદેન ક્ષિપ્તમ એતન્ન સંશય. બધા કહ્યું કે ના ના પાકું છે, લાલાના પગનો અંગૂઠો અડ્યોને જ ગાડું ઊંધું થઈ ગયું છે. પણ ગોપીઓએ સાચું ન માન્યું. 3.5 મહિનાનો લાલો થોડું ગાડું ઊંધું કરી શકે, પણ ગાડું લાલાએ જ ઊંધું કર્યું હતું. લાલાએ ગાડું એવા માટે ઊંધું કર્યું હતું કે તમે બધા જેટલા લોકો છો એ અહીંયા આવેલા છો ને તમારો દ્રષ્ટિકોણ મારા તરફ નથી. ભગવાનથી વિમુખ એનો ભક્ત થાય તો ભગવાન સન્મુખ કરવા માટે પોતાનું જે ગોપીઓનું ઐશ્વર્ય હોય ઐશ્વર્ય ઢોળી નાખે. તમને જે પ્રાપ્ત થવાની વસ્તુ છે, પ્રાપ્ત થવાની વસ્તુ ઢોળી નાખે એટલે તમારો દ્રષ્ટિકોણ જ બદલી જાય. જેવી રીતે તમારે શાક બનાવતા હોય, વાડીઓમાં કોઈ શાક બનાવવા માટે જ્યારે તમારો અભિગમ હોય કે આપણે સારું શાક ને ભોજન ને છે કે દૂધપાક હોય, શાકની ચર્ચા નહીં કરું, દૂધપાક હોય, તમે કોઈ કહ્યું કે અમારા ઘરે સત્સંગ છે ને પછી ભોજન છે, ભોજનમાં દૂધપાક પણ છે, પધારજો. તમારો દ્રષ્ટિકોણ સત્સંગનો ન હોય, તમે ત્યાં જાઓ, સત્સંગ કરાવતા હોય જોતા હોય દૂધપાક ઉકળે છે ક્યારનો, અને દૂધપાક ઉકળવામાં જ તમારું ધ્યાન હોય, અને કોઈ આમ પકડીને એને ઉતારવા જાય ને એ આખો દૂધપાક ઢોળાઈ જાય, દૂધ આખું ઢોળાઈ જાય ને અગ્નિમાં દૂધ જતું રહે, ત્યારે તમારે સમજી લેવાનું કે ભગવાન મારો દ્રષ્ટિકોણ બદલાવવા માંગે છે. ભગવાન કહેવા માંગે કે સત્સંગમાં જા ત્યારે તો સત્સંગમાં ધ્યાન આપ, ત્યાં દૂધપાકમાં ધ્યાન ન આપ. તમારું ધ્યાન જેના તરફ હોય એ તમારું ધ્યાન હટાવીને ભગવાન તરફ ધ્યાન જાય એટલે ભગવાન તમારી પ્રિય વસ્તુને તોડી નાખે, ફોડી નાખે. તમારો મોબાઈલ ક્યારેક ખોવાઈ જાય તો સમજવાનું કે ભગવાન તમને બતાવવા માંગે છે કે હવે તો મોબાઈલ છોડ. તમારો મોબાઈલ તૂટી જાય તો સમજવાનું કે મોબાઈલ છોડાવવા માંગે છે. તમને જે વસ્તુ તમારાથી બહુ દૂર થઈ જાય ભગવાન એવા માટે દૂર કરે કે તમારો દ્રષ્ટિકોણ ભગવાન તરફ જાય. તમે ભગવાનનું ભજન જ ન કરતા હોય, તમને બીમારી આવે તો ભગવાન તમને બીમારી આપવા માંગતા નથી. ભગવાનનો ધ્યેય છે તમે ભગવાનના સન્મુખ થાવ, એટલો જ ધ્યેય. બાકી તમને બીમાર કરવા એવું ભગવાન ક્યારે વિચારે જ નહીં. તમે બીમાર થશો તો જોશો ભગવાન વિચારશે આની પાસેથી હું આ પદ લઈ લઈ તો મારા તરફ દ્રષ્ટિકોણ કરશે, એટલે ભગવાન પદ લઈ લે. ભગવાન વિચાર કરે કે આની પાસે જાજા પૈસા આવશે તો આ દ્રષ્ટિકોણ નહીં આવે, એટલે પૈસા પણ લઈ લે. પદ, પ્રતિષ્ઠા, પૈસો આ બધું લઈ લે. એનું કારણ ભગવાન તમને ગરીબ બનાવવા નથી માંગતા. ભગવાને આ બધું ઊંધું પાડી દીધું ને બધું ઢોળી નાખ્યું, ફોડી નાખ્યું. ભગવાનનો વિચાર તોડવો ફોડવો કે જે માખણ મિશ્રી રહેલા છે એનો નાશ કરી નાખો એમ નહીં, પણ ગોપીઓનો ભાવ આ ઉત્સવમાં એ ભોગ તરફ ન જાય, મારા તરફ ભાવ જાય, એટલે ભગવાનને ઢોળી નાખ્યું. તમારું પણ કંઈ ઢોળાય ફોડાય કે કંઈક થાય ત્યાં સકારાત્મક વિચારવું ને એ સકારાત્મક બીજું કંઈ નહીં વિચારો માંગુ કે ભગવાન મને એના તરફ દ્રષ્ટિકોણ કરવા માટે કહે. કોરોના માટે બધાને જે કહેવું એ કે કોઈ કે વાયરસ વોર હતી, કોઈ કે આ હતું તે હતું, પણ હું કહેવા માંગુ ભગવાન કહેવા માંગતા કે મારા તરફ દ્રષ્ટિકોણ કરે એટલે કદાચ કોરોનાની આ એક વોર હશે. સકારાત્મક અભિગમ. ગાડું ઊંધું વળી ગયું ને ગાડું ઊંધું વળી ગયું એમ નહીં. ગાડું ઊંધું તો વળ્યું છે, પણ એની સાથે સાથે ભગવાને આ તરફ દ્રષ્ટિકોણ કરીને ગોપીઓનો દ્રષ્ટિકોણ થયો, છાતીથી કૃષ્ણને લગાડ્યા, સ્વસ્તિ વાચન કર્યું, અને પછી ગોપીઓએ જોજો ત્યાં યજ્ઞ પણ કર્યો છે. નંદ બાબાએ વિપ્ર હુત્વા અર્ચયાન ચક્રુ દધ્યક્ષ કુશાંબુભિ. નંદ બાબા યજ્ઞ માટે બેઠા છે, ગ્રહ શાંતિ કરી છે. ત્યાં દહીં, અક્ષત અને કુશ અને જલથી ભગવાનનું પૂજન કર્યું, અરે ગાડાનું પણ પૂજન કર્યું, પૈડાનું પૂજન કર્યું. આપણે નથી પૈડું સીંચતા, એ અહીંથી આવ્યું છે.
કે હવે પછી આ પૈડા એમને પડી ગયા નહીં, પૈડું હવે એમાંથી ગાડામાંથી નીકળે નહીં, અને ગાડામાં એમને ગાડાનું પણ રક્ષણ થાય, ગાડામાં રહેલી બધી સામગ્રીનું પણ રક્ષણ થાય. ત્યારથી પૈડું પૂજવાની સિસ્ટમ આવી ગઈ. કોઈ મને કહે કે લગ્નમાં જતા હોય ને પૈડું હીંચવું, એ ક્યાં લખ્યું છે? તો કે જો ભાગવતજીના 10મ સ્કંદના 7મા અધ્યાયના 12મા શ્લોકમાં છે. પૂર્વવત સ્થાપિતમ ગોપે બલિભી સપરિચ્છદમ વિપ્ર હુત્વા અર્ચયાન ચક્રુ. અર્ચયાન ચક્રુ, ચક્રુ એટલે પૈડાનું, અર્ચયાન એનું પૂજન કર્યું છે. એટલે જળથી લઈને ચેતન સુધી બધામાં પરમાત્મા છે ને જેની પાસેથી તમારે કામ લેવું છે ને એને રિસ્પેક્ટ આપવી એ પણ શીખવાડે છે. જે ગાડીના પૈડા પાસે તમારે કામ લેવું છે એને પણ રિસ્પેક્ટ આપવી. અરે સુથાર પાસે જાવ તો સુથારને ત્યાં પણ પૂજન કરવા માટે જવું પડે, કુંભારને ત્યાં પણ પૂજન કરવા માટે જવું પડે. અરે જવા દ્યો, ઢોલની પણ પૂજા આવે. જેની પાસે કામ લેવું છે એના પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરવી, એવો ભાવ. કોઈ પ્રત્યે જેની પાસે કામ લ્યો એની વંદના કરો. એ વંદના માટેનો એ સૌથી મોટો એક નવો દ્રષ્ટિકોણ છે. એટલે અહીંયા ચક્રની પૂજા કરી. પૈડાનો આજે ઉલ્લેખ મળી ગયો છે ભાગવતજીમાં. અને પછી તો બધા જે હુતવા ચાગ્નિમ દ્વિજાતિભ્ય પ્રાદાન અન્નમ મહાગુણમ, બધા લોકોને ભોજન કરાવડાવ્યું, અન્નનું ભોજન કરાવડાવ્યું. અને બ્રાહ્મણોએ મંત્રોથી આશીર્વાદ આપ્યા કે જાઓ તમારા દીકરાને કંઈ નહીં થાય. જ્યારે જ્યારે આશીર્વાદ મળી જાય ત્યારે સકારાત્મક ઉર્જાઓ આવી જાય છે. લગભગ લોકો કહેતા હોય કે આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો. એવા માટે કહેતા હોય કે તમે એના માટે સારું બોલી જાઓ ને જાઓ તમારું કલ્યાણ થાય. ખાલી એટલું ગુજરાતીમાં બોલી જાઓ તો એ સકારાત્મક ઓરાઓ આવી જાય. મને બધાય કે નક્સલવાદ, આતંકવાદ, આ બધાય વાદ સામે લડવું હોય તો આશીર્વાદની પણ એટલી જ જરૂરિયાત છે. અત્યારે જાતિવાદ છે, કોમવાદ છે, નક્સલવાદ છે, આતંકવાદ છે. તો મને કહેવાની ઈચ્છા થાય આ વાદની સામે કોઈ ટકી રહેવું હોય તો આશીર્વાદ ખૂબ જરૂરી છે. સકારાત્મક અભિગમ. અને આ સકારાત્મક અભિગમના કેટલા પડઘા પહેલા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ કાર્યક્રમ મોફૂકો રાખ્યા બધાય. આતંકવાદીનો જે હુમલો થયો બધા કાર્યક્રમો મોફૂક રાખ્યા છે. અરે અમારે બ્રહ્મ સમાજની પરશુરામ જયંતિ હતી, એની શોભાયાત્રા પણ અમે બંધ રાખીને કે ના શોભાયાત્રા નથી કરવી. એ દિવસે જે દિવંગત જે પણ પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ માટે લઘુરુદ્રનો હોમ કરવામાં આવે અને લઘુરુદ્રનો હોમ કરીને એનું કલ્યાણ થઈ ભાવના. આ ભાવનાઓ ઊભી થાય સકારાત્મક અભિગમથી. એક વ્યક્તિ સકારાત્મક વિચારે બધા વિચારતા થઈ જાય. અને એ સમયે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા ને પછી તો ભગવાન 1 વર્ષના થયા. ભગવાને વજન વધાર્યો છે એની મા પાસે. ગરિમાણમ શિશોર વોડુમ ન સેહે ગિરિકૂટવત. એટલો બધો વજન વધાર્યો કે માએ એને ભૂમો નિદાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. ત્યાં ને ત્યાં એને ત્યાં મૂકી, ભૂમો નિદાય જમીન ઉપર ત્યાં ને ત્યાં મૂકી દીધો. તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. એ ગોપી, અહીંયા ગોપી નામ આપ્યું છે યશોદા. એને ભારથી દુખાવો થવા માંડ્યો. એમ તે ઓચિંતો ભાર વધી ગયો. એને એવું લાગ્યું કે આને ભાર વધ્યો, મારા દીકરાને કંઈ થઈ ગયું કે કંઈ મને એવું લાગે. એને તત્કાલ નિર્ણય કર્યો કે મારા દીકરાનું હું નજર ઉતારી લઉં. તત્કાલ અંદર ગયા એને મૂકીને નજર ઉતારવા માટે. નજર ઉતારવામાં તમારે દહીં લેવું પડે, એમાં નિમક પધરાવવું પડે, એની અંદર થોડીક સરસવ પધરાવી પડે, માથા પરથી ફેરવીને કરો તો નજર ઉતરે, અથવા અગ્નિ લઈને અગ્નિ ફેરવીને પધરાવી દેવામાં આવે. એટલે લાલાને કદાચ નીચે રાખીને અંદર ગયા હશે. અને જેવા અંદર ગયા એટલો બધો પવન આવ્યો છે એ પવનમાં બહાર નીકળી જ ન શકે. યશોદા ઘરથી બહાર ન નીકળી શકે. કેટલો પવન વંટોળ્યો હશે. આ વંટોળિયાએ તમામ ગોકુલને બેશુદ્ધ કરી નાખ્યું. મોટા અવાજ ભયંકર આવવા માંડ્યા. ગોકુલ ઢંકાઈ ગયું છે. 2 ઘડીમાં અંધારું છવાઈ ગયું છે. અને જ્યારે તૃણાવર્ત નામનો રાક્ષસ આવે, તૃણા નામ આવર્ત. તૃણાવર્તનો મતલબ છે રજોગુણ. તમારા જીવનમાં ક્રોધ આવે ત્યારે 5 વસ્તુ તમારા જીવનમાં થાય. પેલું તમારા જીવનમાં ક્રોધ આવે એટલે 2 ઘડીમાં અંધારું છવાઈ જાય. તમને અંજવાડાની એક પણ વાત યાદ ના આવે. જેમ અંધારામાં માણસ ભટકે એમ ક્રોધ કરેલો માણસ ભટકે. અંધારું આવી જાય પેલું તૃણાવર્ત આવે. તૃણાવર્ત એટલે ક્રોધ. આપણા જીવનમાં ક્રોધ આવે એટલે છે વ્રજની રજથી આખું ગોકુલ ઢંકાઈ જાય છે. આંખોમાં કઈ દેખાય નહીં. તમારો દ્રષ્ટિકોણ બદલી જાય.
તમે એ દ્રષ્ટિથી જોવું નહીં કે હું આ ઝઘડો કરીશ, હું ક્રોધ કરીશ, ઝઘડો થાય તો આનું પરિણામ માઠું આવશે, એ પણ ભૂલાય છે. બીજી વસ્તુ, ભયંકર અવાજ આવવા માંડે, દિશાઓ કંપન કરવા માંગે, ક્રોધ આવે એટલે હાથ કંપન કરવા માંડે, આ બધી દિશાઓ રૂવાટીઓ ઊભી થઈ જાય ક્રોધ આવે એટલે. ભયંકર ધ્વનિઓ સંભળાવા માંડે, કોઈની વાત તમે સાંભળો જ નહીં, એવો અંદરથી એક અવાજ આવે કે બહારના લોકો સમજાવે કે આ ન કરાય, આ ન કરાય, તોય તમે કરી નાખો. અને છેલ્લી અને પાંચમી વાત, તમારી અંદર બેશુદ્ધિ આવી જાય, તમે તમારી જાતને સંભાળી નથી, તૃણાવર્ત આવે. એવો વંટોડિયો આવ્યો ને એ વંટોડિયાએ કૃષ્ણને ઉપાડી દીધા. જ્યારે વંટોડિયો આવે, જ્યારે ક્રોધ આવે, ત્યારે પેલા વેલા કૃષ્ણને જ ઉપાડે. કૃષ્ણને મારવાનો પ્રયત્ન કરે ક્રોધ. કૃષ્ણ એટલે પ્રેમ. તમને ક્રોધ આવે ને તમને કોઈ પ્રેમથી સમજાવે કે મારો દીકરો આમ ન કરે, જાવા દે, પેલા વેલા તમે પ્રેમને જ મારશો. આ હું પ્રેક્ટિકલ બતાવવા માંગુ. ભાગવત કથા એ સમય કાલે ઘટના ઘટિત થઈ એટલું જ નહીં, આજના સંદર્ભમાં કોઈ મને પૂછે કે ભાગવતની કથા અમને શું ઉપયોગી, તો એવા લોકો માટે કથા કહેવા માંગુ કે જ્યારે તૃણાવર્ત એટલે ક્રોધ આવે, અને ક્રોધ આવે ત્યારે પ્રેમને જ મારવાનો પ્રયત્ન કરે. પ્રેમને મારવા માટે જ ક્રોધ આવ્યો હોય છે. તમને કોઈ પ્રેમથી સમજાવે કે દીકરા આમ ન કરાય, ભાઈ આમ ન કરાય, તોય આપણે એનો હાથ છોડાવીને ભાગીએ. ક્રોધ આવે ત્યારે પ્રેમને મારવાનો પ્રયત્ન કરીએ. અને એટલા બધા કૃષ્ણને ઊંચા લઈ ગયા. કૃષ્ણ એનું ગળું દબાવ્યું, એના હાથ પગ એ પછાડવા માંડી ગયો, આંખો બંધ કરી ગયો, અને બેશુદ્ધ થઈને ઉપરથી જોરદારથી અવાજ કરતા કરતા ઉપરથી પડ્યો નીચે. અને ગાયનું દૂધ જ્યાં બધા વેચતા હતા એવા જગ્યા ઉપર એક કાળા પથ્થર ઉપર પડ્યો. તમામ શરીરના તમામ અંગો ફાટી ગયા છે. ક્રોધથી શરીરના બધા અંગો ફાટે. તમે ક્રોધ કરો તો ક્રોધની અસર એ થાય કે તમારા શરીરના બધા અંગો ફાટે. શરીરના તમામ અંગો ઉપર ક્રોધની અસર થાય છે. શરીર મોટાભાગનું ડેમેજ ક્રોધ કરવાથી થાય છે. જેટલા ક્રોધી વ્યક્તિ હોય એનું શરીર વહેલું પતી જાય છે. શ્વાસોશ્વાસની ગતિ પણ વધી જાય છે. અને એ ક્રોધને મારવા માટે ભગવાન કૃષ્ણ એક રસ્તો બતાવ્યો છે. અને રસ્તો બતાવ્યો છે, ગળું દબાવ્યું છે, શ્વાસ એકદમ ઊંડા ઊંડા લેવા. બીજો રસ્તો બતાવ્યો છે, આંખો બંધ કરી જાવી. ત્રીજો રસ્તો બતાવ્યો છે, વજન વધારવો. ચોથો રસ્તો બતાવ્યો છે, દાંતને ભીસવા. પાંચમો રસ્તો બતાવ્યો છે, પગ પછાડવા. આવી બધી ક્રિયાઓ થાય તો ચોક્કસ તમારા જીવનનો ક્રોધ મરે. તૃણાવર્ત જ મર્યો નહીં, ક્રોધ પણ મરે. અને ક્રોધ મરે, ક્રોધની ઉપર હંમેશા પ્રેમનો જ વિજય હોય. એટલે તૃણાવર્તની ઉપર કૃષ્ણ એમને બેઠા રહ્યા. ક્રોધવાળા વ્યક્તિનું બધું ફાટી ગયું, પણ પ્રેમવાળા વ્યક્તિનું કંઈ ફાટ્યું નહીં. એ તો એકદમ આનંદથી કૃષ્ણ એની ઉપર હતા, લાલા એની ઉપર હતા. યશોદા જ્યારે આ આખો બંધ થયો વાવાઝોડું, ત્યારે યશોદા રડતા રડતા કહે કે ઓહો, હું એક સેકન્ડ માટે મારા લાલાને મેં ભૂમિ ઉપર મૂક્યો જ શા માટે? ભૂમો નિધાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. મેં શા માટે મારા લાલાને ત્યાં મૂક્યો? હું મારા લાલાને ઘરમાં લઈને ગયો હોત તો હવે મારા લાલાનું શું થયું? ખૂબ રેડ્યા. ગોપીઓને શોધવા માટે નીકળી, ત્યારે ગોપીએ કહ્યું કે મળી ગયા છે. અને આ તૃણાવર્ત નામના રાક્ષસની છાતી ઉપર આ લાલો હતો, લાલાને લઈ લીધો. ને બધાએ કહ્યું લાલાને કંઈ થયું? લાલો તો હસતો હતો. બધાએ કહ્યું કે સાચું કહું કે કોઈ સાધુ પુરુષ છે એના કારણે બચી ગયો છે. કયો એવા તેમે પુણ્ય કર્મ કર્યા કે તમારો દીકરો બચી ગયો? તમારું રક્ષણ તમારા પુણ્ય કર્મથી જ થાય છે, અહીંયા સાબિત થાય છે. અને એ કરીને પોતાના દીકરાને સ્તનપાન કરાવ્યું, પોતાનું પ્રશ્નોત્તમ પાયયા માસ, અને પોતાનું દૂધ પીવડાવીને માએ પારણામાં સુવડાવ્યા. અહીંયા પણ પલણું છે જ ને, પલણું હાજર છે. અને પલણામાં સુવડાવી અને સેજ દોરી પકડી અને સેજ દોરી ખેંચી અને લાલાને પોઢાડ્યા છે. સાગરપુત્ર ફાઉન્ડેશનના ગોપી મંડળ પણ આવે, એના પણ બહેનો આવે, અને એ પણ સેજ દોરી ખેંચી અને લાલાને સેજ પોઢાડી દે. લાલાને પોઢાડવા, લાલાને હિંચકાવો એ પણ એક બહુ મોટું પુણ્ય છે. જેના ઘરે પારણું ઝૂલતું ન હોય, પારણું ઝૂલાવે ઠાકોરજીનું કથામાં 5મા દિવસે, તો ચોક્કસ ઠાકોરજી કૃપા કરે. એટલે પારણું ઝૂલાવવા માટે થોડાક બહેનો ઊભા થઈ જાજો ને સેજ ઝૂલાવી લેવાનો ક્રમ આપણે અહીંયા પૂરો કરીએ. તમે ઝૂલો તો
તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા નામ બાંધ્યો નીચે કોવલા બાંધ્યો નીચે કોવલા તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા નામ હૈયામાં બાંધો નીચ કોવલા હૈયામાં બાંધ્યો નીચ હૈયા નહીં કે નમક ગલે માણિક કે મોતી નથી દિલના છે ડોલા નમક ગલે માણિક મોતી નથી હૈયા નહીં કે નમક ગલી માણિક કે મોતી નથી દિલના છે ડોલા હૈયાના હિચકે ના મખમલ ગલીચા માણેક કે મોતી નથી દિલડાના દોરડા ખાલી ભક્તિનો મારી ભક્તિનો ખાલી ભક્તિનો આસન બિછાવો મારા હૈયામાં બાંધ્યો નીચ કોવલા હૈયામાં બાંધ્યો નીચે કોર હૈયામાં બાંધ્યો નીચ કોવલા હૈયામાં બાંધ્યો નીચે કોર ભગવાનને પોઢાડ્યા છે ને જેવા જ પોઢ્યા છે ભગવાન એકદમ સૂઈ ગયા. માને ટેવ હોય કે સૂઈ ગયું કે નહીં મારું બાળક, આમ જોવા માટે જાય. અને ભગવાન એટલા બધા આમ આંખ બંધ કરીને સૂતા હતા. આટલો બધો સૂતેલું બાળક એટલું બધું વાલું લાગે કે એની કોઈ સીમા નહીં. તમે ક્યારેક સૂતેલા બાળકને જોજો તો ખરા. સૂતેલું બાળક એટલું બધું વાલું લાગ્યું ને એ પ્રેમ આપવા માટે ગયા કે હાલો પ્રેમની એક અભિવ્યક્તિ આપી દઉં. જેવા જ પારણામાં મુખ પધરાયું માં યશોદાએ અને લાલાએ બગાસું ખાધું. આ બગાસું ખાધું એ બગાસામાં સૂર્ય, ચંદ્રમા, જ્યોતિર્મંડળ, દિશાઓ, અંતરિક્ષ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ એવું બધું બતાવી દીધું ખાલી બગાસું ખાવા મુખની અંદર. આપણે એવું થાય કે આવું બતાવવાનું કારણ શું? બતાવવાનું બીજું કોઈ કારણ ન હતું, એક જ કારણ હતું કે મારી માં છે એ મારી માં ના મન ઉપર મારે સૌથી મોટી અસર કરવી છે. મારા માના મનની અંદર થાય કે મારા દીકરાને કંઈ થયું નહીં હોય ને, પણ મારા માને હું એકવાર બતાવવા માંગુ કે મને કંઈ થશે નહીં, કારણ કે માં એકદમ ડરી ગયા હતા. તમે એક સેકન્ડ માટે વિચારો કે કોઈ પણ બાળક હોય ની, બાળક મોટો રાક્ષસ હોય ની, તમામ છાતીઓ ફાટી ગઈ હોય ની, બાળકને કંઈ ન થયું એવું બને? હું આપને કહેવા માંગુ અત્યારના સમય પ્રમાણે કોઈ 4-વ્હીલ કાર લઈને જતા હોય ને, 4-વ્હીલ કાર આખી તૂટી ગઈ હોય, એમાં હાંકનારની બાજુમાં બેસનારો વ્યક્તિ છે એના તમામ અંગ તૂટી ગયા હોય, અને ઓલો ગાડી હલાવનારાને કંઈ ન થયું હોય તો એને કોઈ દિવસ એવું ન થાય કે ના ના, એને એમ થાય કે એક વખત હું બધું ચેક તો કરાવી લઉં, મને અંદર તો કંઈ નહીં થઈ ગયું હોય. અરે સામાન્ય આપણે કંઈ થાય તો આપણે ડોક્ટર પાસે બધું ચેકઅપ કરાવીએ, એમ માને એવું થાય કે આને કંઈ ન થયું હોય. આ રાક્ષસ એટલે ઊંચેથી લઈને પડ્યો ત્યારે જ ફાટી ગયો છે, એ મારા લાલાને લઈને જ ગયો હશે. અને ગામમાં કોઈ શેરીમાં નીકળતા હોય એને કહ્યું હશે કે હા મેં જોયું, લાલાને ઊંચે લઈને, વંટોળીઓ ઊંચે લઈને એમાં એક રાક્ષસ મેં જોયું, એ જ રાક્ષસ પડ્યો, મેં જોયું હતું. ઓહો, મારા લાલાને એટલે લઈ ગયા ને પછી લાલા સાથે આ રાક્ષસ પડ્યો, લાલાને કંઈ થયું જ હોય. એ ચિંતામાં ને ચિંતામાં માં અડધા ન થઈ જાય એટલે કહ્યું કે મારી માં ચિંતા, કોણ એવો દીકરો હોય માને ચિંતા કરવા દે? મારી માને ચિંતા ન થાય તો ભગવાન કે હું બોલી શકું તો એમ છું નહીં. બોલું તમે જ્યારે બોલી ન શકો ત્યારે બતાવી શકો. એટલે ભગવાને બોલી શકતા નહોતા, એટલે ભગવાને મુખમાં. આ દરરોજ નવા નવા ભાવ છે. જે નવા નવા ભાવ છે ટીકાકારોએ કહ્યા છે આપની આગળ હું પ્રસ્તુત કરું છું. આ મુખ જ્યારે ભગવાને બતાવ્યું
ભગવાન કે હું બોલી શકું એમ નથી, બતાવી તો શકું. એટલે બતાવ્યું કે માં તું ચિંતા ન કર, મને કંઈ થશે જ નહીં. તમને એમ થાય ને કે વંટોળિયો ના તેને આખું આકાશ મારા મુખમાં છે. તમને એમ થાય કે ઉપરથી પડ્યો, અરે વાયુ મારા મુખમાં છે, અગ્નિ મારા મુખમાં, સમુદ્ર મારા, દ્વીપો મારા મુખમાં, એમ બતાવવા ભગવાન માગતા હતા ચિંતા દૂર કરવા માટે. આ તો માં તો વધારે ચિંતિત થઈ ગયા, મારા દીકરા પર કંઈક કાળો જાદુ કરી નાખ્યો છે, ભલે આ મરી ગયો પણ કંઈક કરતો ગયો હશે. એટલે માં તો સમ્મિલ્યા મૃગાક્ષા વાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા વિસ્મિત થઈ ગયા, કંઈક મારા દીકરાને થઈ ગયું છે. આંખો બંધ કરી ગયા એમની, સંજાત વે પથુહુ, ધ્રુજવા માંડ્યા. કૃષ્ણને થયું કે હવે લીલા બંધ કરી દઉં કે મારી માને કંઈક થઈ જશે, અને લીલા બંધ કરી દઉં તો મારી માને એવું થાય કે ખરેખર ભગવાને આમ મુખ ખુલ્લું જ રાખ્યું અને ઓલું બધું અદૃશ્ય કરી નાખ્યું. આંખ ખોલીને આમ યશોદાએ જોયું ત્યાં ખબર પડી કે ઓહો, આ તો ખાલી મુખ ખુલ્લું છે, કંઈ છે નહીં, મને ભ્રાંતિ છે એવી. શાંતિ માની કે મને મનમાં એવું લાગ્યું આ ખોટા ખોટા વિચાર કરું ને એટલે મને ખોટું મનમાં લાગે. એમ કરીને માં શાંત થઈ ગયા. એટલે ભગવાન મુખમાં 1 સેકન્ડ માટે વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. દર્શન કરાવવાનું એક કારણ આ પણ હતું, ભગવાન 1.25 વર્ષના થયા છે, હજુ નામકરણ નથી થયા. એટલે નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય જેવા મહાપુરુષ આવ્યા હતા. આપણે એમ થાય કે 1.25 વર્ષ સુધી કાનાનું નામ નથી પાડ્યું, આપણે નથી પાડવું. ના, અમુક કુટુંબના નિયમો હોય. અમારે નંદકિશોરભાઈ છે અમારા, એના કુટુંબમાં નિયમ છે 1.25 વર્ષ સુધી નામ નહીં પાડવાનું. બિલેશ્વર મહાદેવના મંદિરે લઈ જાય, એના વાળ પણ ઉતારવા નહીં, વાળ ઉતારે ને પછી ત્યારે નામ પડે 1.25 વર્ષે. અમુક કુટુંબમાં નિયમ હોય, તો કદાચ નંદ બાબાનો એવો નિયમ હશે કે 1.25 વર્ષ સુધી નામ નથી પાડવાનું. કદાચ નંદ બાબાને એવું પણ હોય કે મારે કેવું નથી, પણ જો ખરા અર્થમાં મારા દીકરાનું પ્રગતિ થાય એના માટે કોઈ સાધુ પુરુષ સામેથી આવીને કહે કે હું નામ પાડવા આવ્યો છું, તો મારે સમજવાનું કે મારું કલ્યાણ છે. મારે કેવું નથી, સામેથી કોઈ આવીને કે એમ પણ કીધું હોય. 1.25 વર્ષ સુધી નામ ન પાડ્યું એનો મતલબ એ હોય કે 1.25 વર્ષ પછી નામ પાડવું એવી પરંપરા હોય. એ પરંપરા હતી, 1.25 વર્ષ પરંપરાનું એને વહન કર્યું. 1.25 વર્ષ સુધી લાલો જ કીધું. અને 1.25 વર્ષે ગર્ગાચાર્ય એવા કહ્યું કે તમારાથી મોટો કોઈ વિદ્વાન મળે. મારે આજે જ 1.25 વર્ષ પૂરું થયું છે, મારે નામ પાડવાનું જ હતું, પણ આપ પધાર્યા છો તો હવે આપ જ નામ પાડી દઉં. આપણે એમ થાય કે ત્યાં ગામના ગોરબાપા નહીં હોય, શાંડિલ્ય ઋષિ, પણ આનું 1.25 વર્ષ પૂરું થયું અને વિચાર્યું હતું કે આપણે આજે નામ પાડશું અને નામ પાડશું, કાલે નામ પાડશું, 1.25 વર્ષ પૂરું થાય. અને એવો વિચાર કર્યો છે કે શાંડિલ્ય ઋષિને કહેવા જશું કે આપણે નામકરણ સંસ્કાર કરીએ, એ પેલા રાત્રિના ગર્ગાચાર્યજી આવી ગયા. એટલે આને એવું થયું કે હવે તો આને હાથે આ સામેથી જ આવ્યા છે અને સામેથી કહી તો નામ આની પાસે જ પડાવીએ, અને આ તો જ્યોતિષના જાણકાર છે, અને જો એ જ આપણું નામ પાડે તો આપણું ધન્ય થઈ જાય. અને નામ પાડવા માટે, નામકરણ સંસ્કાર કરવા માટે આપને પણ વિનંતી કરું કે રાહ જોવી પડે તો ભલે 11મા દિવસે નામ ન પડે, ભલે 15 દિવસે નામ ન પડે, 1.25 મહિને ભલે નામ પડે, પણ નામ માટે છઠ્ઠીના દિવસે પાડી દેવું એવું વિચારતા નહીં ક્યારે. નામ 11મા દિવસે પાડવાનું હોય. છઠ્ઠીના દિવસે તો ખાલી ષષ્ઠી દેવીનું પૂજન હોય. નામકરણ સંસ્કાર 11મા દિવસે છે. હાલો 11મા દિવસે પણ ન પહોંચો તો ભલે 1.25 મહિને પાડો, પણ નામ એવું પાડજો કે જે નામ લાંબા સમય સુધી એને આનંદ આપે એવું નામ હોય. એ મોટો થાય ને એનું નામ એ સાંભળે તો થાય કે ઓહો, મારા મા બાપે મારું આવું નામ પાડ્યું. આજે મને બહુ આનંદ થાય. હું વારંવાર જ્યારે મને કોઈ મહાદેવ પ્રસાદ કહીને બોલાવે ત્યાંનું રાજ થાય કે ઓહો, મારા પિતાજી મારું નામ કેટલું સારું રાખ્યું છે. કમસે કમ ન બોલવું હોય તો એને મહાદેવ તો બોલાઈ જાય. એટલે એની જેમ નામ ભલે આપણે એમ થાય કે ભગવાનના નામ ઉપર પાડવા એવા નહીં, પણ નામ એવું હોવું જોઈએ કે જે નામ શાસ્ત્ર સંમત હોય. આપણા શાસ્ત્રોમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ હોવો જોઈએ. બાકી તો કાલથી જોન ને ફોન ને પાડવા મળશો થોડા ચાલશે. નામ તો તમારી દીકરી આવે અને મકર રાશિ આવે તો જનન્યા નામ હોવું જોઈએ. શાસ્ત્રોમાં હોય જનન્યા. તમે નામ પાડો ને તમારે અહીંયા દીકરાનો જન્મ થાય અને એનું નામ સિંહ રાશિ ઉપર આવ્યું તો મહિમ્ન નામ પાડો. તમારે અહીંયા મીન રાશિ એવી દીકરી આવે તો નામ દ્વૈતા પાડો. દીકરીનું નામ અનેક નામો છે કે જે નામોની કોઈ આમ તુલના ન થાય એવા નામ, યુનિક જ, તમને ક્યારેય જૂના લાગે જ નહીં. શાસ્ત્ર સંમત નામો, એના અર્થો પણ સુંદર. વેરાવળમાં હમણાં એક
ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો, મેષ રાશિ હતી. મને એમણે કહ્યું કે મહાદેવભાઈ નામ મોકલો, એટલે મેં 10 નામ મોકલ્યા. એમાં એણે ઈશાન્યા નામ રાખ્યું. પછી મને પૂછ્યું કે આ ઈશાન્યાનો અર્થ શું થાય? મેં તો ઈશાન ખૂણામાં સૌથી વધારે સકારાત્મક ઓરાવો હોય, એટલે ઈશાન ખૂણામાં આપણે મંદિર બનાવીએ છીએ. ઈશાન ખૂણામાં રહેલી શક્તિ એને ઈશાન્યા કહેવાય. અને એ શક્તિ નામ છે સકારાત્મક શક્તિ. સકારાત્મક શક્તિનું નામ છે ઈશાન્યા. અહીંયા ભગવાનને નામ કરવા માટે, નામકરણ સંસ્કાર માટે રાહ જોઈને પેલું નામ બલરામજીનું પાડ્યું છે. પત્ની એકલી પૂજામાં ન બેસી શકે, એટલે નંદ બાબાને યશોદા બેઠા, રોહિણીજી ન બેઠા. રોહિણીજીનો પુત્ર ખોડામાં લઈને કહ્યું પેલું આનું નામ પાડો. આમણે કહ્યું રમયન સુરદો ગુણેહી, એ બધા પોતાના ગુણોથી બધાના હૃદયમાં સ્થાન મેળવી લેશે, એટલે આનું નામ રામ પડશે. વધારે પડતું બળ હોવાથી બલાધિક્યાત બલમ વિદુ, એનું નામ બલરામ પડશે. અને પછી કૃષ્ણનું નામ પાડવા માટે કૃષ્ણ નામ પાડ્યું એ પેલા ભવિષ્યવાણી કરી, પછી નામ પાડ્યું. પેલી વેલી ભવિષ્યવાણી કરી કે અનેન સર્વ દુર્ગાણી યુયમ અંજત તરિષ્યત, તમારી ઉપર ગમે ત્યારે મુશ્કેલી આવે ને ત્યારે આની પાસે જતા રહેજો, તમારી દરેક મુશ્કેલી આ દૂર કરશે. ભવિષ્યવાણી. એટલે બધા ગોવર્ધન ધારણ કરવાનું ત્યારે બધા કૃષ્ણ પાસે જ ગયા, ભવિષ્યવાણી હતી. અને જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરે એમાં કઈ ખોટું, ગર્ગાચાર્ય જેવા કરે. એટલે કહ્યું કે તમને જ્યારે પણ જે વ્યક્તિ તમારા દીકરાને પ્રેમ કરશે એ દુનિયાનો સૌથી મોટો ભાગ્યશાળી હશે, મહાભાગ્યશાળી હશે. એટલે કીધું કે તમારા દીકરાને કહેજો બધા પ્રેમ કરે. એટલે બધા પ્રેમ કરતા હતા. બાકી તમારા કોઈ મટકા તોડ નાખે. અરે સરપંચનો દીકરો હોય તો હું એકવાર તો સરપંચને પણ કહી દે ને છોકરાને પણ દરેક લોકો પ્રેમ કરતા હતા. કૃષ્ણ એની તોડફોડ કરે, એને નુકસાન પહોંચાડે, તો એ બધા પ્રેમ કરતા હતા. એની પાછળનું કારણ એ હતું કે ભવિષ્યવાણી હતી કે આને જે પ્રેમ કરશે ને, એટલે કોઈએ કૃષ્ણ પ્રત્યે ક્રોધ જ નથી કર્યો, કૃષ્ણ પ્રત્યે દ્વેષ જ નથી કર્યું. કે જે તમારા દીકરાને પ્રેમ કરશે દુનિયાનો સૌથી મોટો ભાગ્યશાળી હશે. અને પછી કહ્યું કે તમારો દીકરો છે એ નારાયણ જેવો, સુંદરતામાં નારાયણ જેવો, કીર્તિમાં નારાયણ જેવો, સંપત્તિમાં નારાયણ જેવો, ગુણોમાં નારાયણ જેવો અને પ્રભાવમાં પણ નારાયણ જેવો જ હશે. અને એવું કહ્યું કે તમારા દીકરાનું નામ કૃષ્ણ પાડશે. કૃષિર્ભુ વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અને ભગવાનની બાલ લીલાનો હવેથી આરંભ થયો છે. ભગવાન ગોઠણથી ચાલવા માંડ્યા છે. રિંગમાણો વિજહરતુ, પગ અને ગોઠણથી ચાલતા ચાલતા હવે તો દિવાલ પકડીને ઊભા થાય છે. દરેક ગોપીઓને દાસ દાસીઓને આનંદ આપે ભગવાન. ઊભા થાય પડે, ઊભા થાય પડે. અને એમ કરતા કરતા ભગવાન હવે ગોકુળ, ભગવાન નંદ ભવનની બહાર ફળિયામાં આવી ગયા. હવે બધાને કેવો આનંદ આપે છે એના માટે એક સુંદર ભગવાનની એક રચના છે કે ભગવાન બધાને આનંદ આપવા માટે શું કરે, માતાઓનું બધું જોઈને એટલા બધા સ્નેહમય થઈ જાય. એટલા બધે બે બાળકો છે એ જ્યાં ગારો થયેલો હોય ને, ગારો આખા શરીરમાં લગાડે. બે ભાઈઓ ગારાવાળા થઈને સામે આવે ને જોઈને બધા હસે. અહીંયા ક્યારેક ગારો લાગ્યો હોય, માટી અહીંયા લાગી હોય, અહીંયા લાગી હોય, આખા શરીરમાં એવી જગ્યાએ માટી લગાડેલી હોય કે જોતા જ બધાને હસવું આવે, બધાને હસાવે. બધા હસતા હોય ત્યારે નાના દાંત આવ્યા હોય, નાના દાંત આવેલા હોય, થોડાક જ દાંત આવ્યા હોય, એમ કરીને દાંત આમ બતાવે છે, એ જોઈને બધા હસે. નાના દાંત જોઈને કોને હસવું? નાના બાળકોના દાંત તો જોજો, તમને દાંત જોઈને પણ આનંદ આવી જાય. એક દાંત બતાવો તો ત્યારે તો વિશેષ આનંદ આવી જાય. એવા બધાને દાંત બતાવીને હસાવે છે. ભગવાનનું કામ જ છે બધાને આનંદ આપવો. કરો નિજ સુતો ગુણ યાસ્મંત્યો દત્વા
રુચિરા ઉપગોય દોર્યા કંકાંગરાગ રુચિરા ઉપગોય દોર્યા ગોય ઉપગોય દોર્યા. રાજસ્થાનમાં રાગ પ્રસિદ્ધ છે, રાગ માઠ. તન માતરો નિજ સૂતો, પોતાના માતા પિતાને રાજી કરવા માટે નિજ સૂતો એ બંને ઘૃણયાસનું વંત્યો, એટલા બધા રાજી કર્યા, એટલો બધો પ્રેમ અને વાત્સલ્ય માતાને આવી ગયું કે માતાના સ્તનોમાંથી દૂધ વહેવા માંડ્યું છે. બંને બાળકો પંકાંગ રાગ રુચિરા ઉપગુહ્ય દોર્ભ્યામ, બંને આખા શરીરમાં ગારો લગાડીને આવ્યા છે. અને જ્યારે એની માતા બધા હસવા માંડે ત્યારે એ નાનું બાળક પણ હસવા માંડે. અને હસવા સમયે મુગ્ધ સ્મિતા અલ્પ દશનમ, અલ્પ એટલે થોડા દાંત જ આવ્યા હોય, 4-5 દાંત આવ્યા હોય, અહીં આવ્યા હોય, ને એવા નાનકડા દાંત ને થોડા દાંતમાં જ્યારે એ હસે ત્યારે એટલા બધા સુંદર લાગતા હોય. યયતુ પ્રમોદમ, એટલા બધા આનંદ થઈ ગયા. જે મહેમાનો પધાર્યા છે એ તમામ મહેમાનોનું તાલીઓના નાદથી સ્વાગત છે, ખૂબ હૃદયથી. અને સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આપનું હૃદયથી સ્વાગત કરે છે. ભગવાને હસીને આનંદ આપવાનું કામ કરે છે. આનંદ આપવા માટે ગાયને આનંદ આપે છે. ગાયનું દૂધ પીવા જાય, ગાયના વાછડાઓના પૂંછડાઓ પકડે, એ વાછડાઓને આનંદ આપવા માટે. મોરને રોટલી ખવડાવવા જાય, મોરને આનંદ આપવા માટે. વાંદરાઓના મુખમાં રોટલી ખવડાવવા જાય, વાંદરાઓને આનંદ આપવા માટે. કાંટાની બાજુમાં જાય, કાંટા ઉપર દોડતા જાય, કાંટાની બાજુમાં, વાળની બાજુમાં કાંટાને આનંદ આપવા જાય. અગ્નિમાં ફૂંક મારે, અગ્નિને આનંદ આપે. જલની અંદર ડૂબકીઓ મારે, પાણીના કુંડાની અંદર ડૂબકીઓ મારે, જલને આનંદ આપે. પ્રકૃતિના દરેક જેટલા ચિહ્નો છે એ દરેક સાથે ભગવાન સાથે રહીને બધાને કહેવા માંગે કે સાચો આનંદ લેવો હોય તો પ્રકૃતિના તત્વો સાથે જોડાવ. માણસ પ્રકૃતિના તત્વોથી દૂર થયો એટલે આનંદ વિખાણો છે. ક્યારેક કોઈના ખેતરમાં ખુલ્લું ખેતર હોય, એમાં રાત્રે આમ લાંબા થઈને સૂઈ તો જાજો, કેટલી શાંતિ મળી અનુભવ કરજો. માટી સાથે સીધા જોડાવા છે. ક્યારેક કોઈના ખેતરમાં પાણી ચાલતું હોય, ખેતરમાં પાણી વાળતા હોય ને એક કુંડામાં પાણી આવતું હોય ને એ પાણી લઈને આમ મુખ ઉપર છાંટીને અનુભવ તો કરજો કેટલો આનંદ આવે. ક્યારેક ચોપાટી ઉપર જઈને જાજો, એસી કામ ન કરે એનાથી વધારે તો આ વાયરો કામ કરતો હોય. જે હવા આવે, જે એક નાનકડી એવી હવાની લેરકી આવે ને, એ લેરકીનો જે આનંદ આવે. ક્યારેક જે તમને શાંતવના અગ્નિકુંડ પાસે બેસીને જે શાંતવના મળે, એ શાંતવના અગ્નિકુંડ પાસે બેસોને જે શાંતવના મળે એ બીજી શાંતવના બીજે ક્યાંય ન મળે. ચિત્તવૃત્તિ જે અગ્નિકુંડ પાસે બેસીને જે સ્થિર થાય બીજે ક્યાંય ન થાય. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, ખુલ્લા આકાશમાં બેસો ત્યારે આકાશમાંથી વહેતા વિચારો સીધા તમારી અંદર ફ્રીક્વન્સીમાં આવી જાય અને સીધા જ વિચારો આવી જાય. 5 તત્વો સાથે જોડાવવું જોઈએ, ભગવાને ઉપદેશ આપ્યો છે. અને ઉપદેશ આપીને ભગવાને ચિકરીડે જનયન મુદમ, બધાને રાજી કરવા માટે ભગવાન મેદાનની અંદર આવ્યા છે. અને મેદાનની અંદર જે એના મિત્રો હતા એ મિત્રોને કહ્યું કે ચાલો બધા મારી સાથે રમત રમવા. બધા રમત રમતા હતા અને રમત રમતા રમતા અમુક લોકો પકડમ પટ્ટી રમતા હતા. પકડમ પટ્ટીમાં કૃષ્ણ બધાથી પકડાઈ જાય, કૃષ્ણ દોડીને બધાને પકડી લે. પણ અમુક લોકો થોડો સમય તમે પકડમ પટ્ટી રમો ને, તમારા ખોરાક ઉપર ખબર પડી, રમત ઉપર જ ખબર પડે કે તમારો ખોરાક કેવો છે. તત્કાલ રમતમાં તમે થાકી જાવ તો સમજવાનું કે આપને મક્ખણ નહીં ખાયા. માખણ ખાવા વાળો હોય થાકે જ નહીં, ગાયનું દૂધ પીવા વાળો હોય થાકે નહીં. અમુક ગામડાઓમાં અમુક દેશમાં ખેતી થાય છે, પાડાથી ખેતી થાય છે. પણ આવો ઉનાળો હોય ને તો પાડો જીભ કાઢી પડે, ગમે એટલું મારો તો જીભ કાઢી પડે. અને આવા ગમે એવા તડકામાં તમે બળદથી ખેતી કરો, બળદની જીભ નીકળે જ નહીં, કારણ કે ગાયનું દૂધ પીવે છે. આ બળદની વિશેષતા છે. ઘોડા ઉછેર કેન્દ્રમાં તમે જાઓ તો ઘોડા ઉછેર કેન્દ્રમાં ઘોડાના બાળકોને પણ જે દૂધ પીવડાવવામાં આવી ગાયનું દૂધ છે. ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ, ગાયનું દહીં એ બાળકોને ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. એ બતાવવા માટે ભગવાને કહ્યું કે તમે માખણ, તમે દૂધ નથી આરોગતા. કહ્યું કે નાના કાના અમારી પાસે નથી, કે આખા ગામનું છે તમારું જ છે ને. ભગવાને કહ્યું કે એક કામ કરો, મારે ત્યાંથી જઈએ. ભગવાને યુક્તિ કરી માને મોકલી જાય ને બધું દહીં, દૂધ, ઘી, માખણ
દૂધ બધું લઈને બધાને કહ્યું કે હાલો ઉજેણી કરી નાખો. બધાએ ઉજેણી કરી નાખી. બધાને આનંદ આવવા માંડ્યો. ભગવાન કહે કે ખરા અર્થમાં અધિકાર એનો નથી, ગાયના દૂધનો અધિકાર ભગવાનનો છે. ભગવાન જ વરસાદ વરસાવે છે ને એ વરસાદ વરસાવીને ઘાસ ઉત્પન્ન કરે છે. એ જ ગાયો આરોગે છે, એમાંથી દૂધ થાય છે, એ દૂધમાંથી જ દહીં થાય છે, એમાંથી છાશ, એમાંથી જ માખણ. તો આ માખણ ખરેખર પરમાત્માનું થયું કહેવાય. તો પરમાત્માનું છે એ તો પરમાત્મા બધાના છે. એક તો ભગવત પ્રસાદ કહેવાય ને ભગવત પ્રસાદનું વિતરણ થવું જ જોઈએ. ભગવાન કહે, કૃષ્ણ કહે વિતરણ થવું જોઈએ. હાલો વિતરણ માટે ભગવાન કહે એ બધા ચોર છે, આપણે ચોર નહીં. બધાના ઘરે આપણે આરંભ કરી નાખીએ ચોરી કરવાનો, અને બધાના ઘરે ચોરીનો આરંભ એક પ્રકારની સૌથી મોટી શ્વેત ક્રાંતિ હતી. કુપોષણતા દૂર કરવા માટેનું બીડું કોઈ ઝડપ્યું હોય તો એ ભગવાન કૃષ્ણએ છે. મારી આજુબાજુમાં રહેવા વાળો એક પણ વ્યક્તિ દુઃખી ન થવો જોઈએ, આ વિચારધારા કૃષ્ણની છે. આજે ઘણા બધા લોકોમાં નિયમ છે કે આજુબાજુમાં રહેતા હોય એ દુઃખી ન હોય તો તમે અમુક યાત્રા કરી શકો, અમુક ધર્મમાં નિયમ છે. પણ કોપી ટુ કૃષ્ણ, આ કોપી કૃષ્ણની છે. આઇન્સ્ટાઈન પણ એવું કહે છે કે તમારી બાજુમાં રહેતા લોકો જ્યાં સુધી સુખી ન હોય ત્યાં સુધી તમારા સંશોધનો નિરર્થક છે. તમારા સંશોધનો ત્યારે સાર્થક છે કે તમારી આજુબાજુમાં રહેતા લોકો પણ જ્ઞાની થઈ જાય. હું બહાર ગમે એટલી મોટી મોટી વાતો કરું, પણ મારા વિસ્તારના લોકો તત્વની વાતો સમજી ન શકે તો બહાર મારી વાતો કરવી નકામી છે. મારા વિસ્તારના લોકો તત્વની વાતો સમજી શકતા હોય, મારા વિસ્તારના લોકો વેદો ખોલી શકતા હોય, મારા વિસ્તારના લોકો ઉપનિષદો ખોલી શકતા હોય. અને અમે આ વખતે નિર્ણય કર્યો છે 5મા માઘ માસમાં, મા મહિનામાં અમે કાશીમાં ઉપનિષદ કરવા જઈ રહ્યા છે. 10 ઉપનિષદ કાશીમાં. જે ઉપનિષદનું સત્ર છે સવારમાં 5 થી 8. જેમ આપણે પેલા સમય ગોઠવો હતો ને એમ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં. કાશીમાં તો સૂર્ય વહેલો ઉદિત થઈ ગયો. સવારમાં 5 થી 8 એમના યજમાન પણ નિશ્ચિત થઈ ગયા છે. અને કાશીમાં જેને પણ આવવું હોય વેલકમ ટુ કાશી. ઉપનિષદ જેને સમજવા હોય, જે આવશે કાશીમાં એ ઉપનિષદ માઘ માસમાં જે ઉપનિષદ સમજવા માટે એ બધાને 10 ઉપનિષદો આપવામાં આવશે. અને રાત્રે કહેવામાં આવશે કાલે કઠોપનિષદ છે. મેં આ વેરાવળ ગામમાં પણ કઠોપનિષદના પારાયણો કર્યા છે ઘણા ઘરે. બહેનોની વચ્ચે મેં ઉપનિષદો ગાયા છે. એટલે એ કહી દેવામાં આવશે કે તમે કઠોપનિષદ વાંચી લ્યો. એ આખી રાત્રિ વાંચી લે અને સવારમાં એનું પારાયણ થાય અને એના ઉપર વિશ્લેષણ થાય. 6 શાસ્ત્રોની કથા અંજારમાં છે આસોવદ એકમથી. એટલે વેદ, ઉપનિષદ, 6 શાસ્ત્રો અને 18 પુરાણ, આખું વૈદિક સાહિત્ય યુટ્યુબના માધ્યમથી લોકોના ઘરે ઘરે નહીં, લોકોના ખીચામાં આવી જાય. અત્યારે તો મોબાઈલ એટલે ખીચું જ કહેવાય ને. યુટ્યુબના માધ્યમથી આખું વૈદિક સાહિત્ય. ભવિષ્યમાં કોઈ લોકોને વૈદિક સાહિત્ય વિશે જાણવું હોય તો ખાલી યુટ્યુબમાં ખોલે ઉપનિષદ કથા એટલે 10 ઉપનિષદ આવી જાય. ષડશાસ્ત્ર કથા એટલે આવી જાય. 4 આશ્રમો ઉપર અમે કથા કરી છે. 4 આશ્રમમાં લોકોએ કેમ જીવવું જોઈએ એના માટે 7 દિવસ માટે મેં પૂજ્ય મુરદાસ બાપુની સુરતમાં કથા કરી. એ ખોલો 4 આશ્રમની કથા, 4 આશ્રમની કથા આવે. અમારી સ્મૃતિ ગ્રંથો ઉપર પણ કથા છે. ભુજમાં સ્મૃતિ ગ્રંથો ઉપર પણ કથા થઈ જાય. આખું વૈદિક સાહિત્ય અવેલેબલ થઈ જાય. વૈદિક સાહિત્યની એક સૌથી મોટી સેવા થાય. મને એમ થાય કે લોક સાહિત્ય જ ખાલી સૌરાષ્ટ્રમાં રહે એમ નહીં, વૈદિક સાહિત્ય પણ સૌરાષ્ટ્રમાં રહે. એટલી મોટી વૈદિક સાહિત્યની સેવા થાય. આ બધું ખાલી અહીંથી બોલાય એમ નહીં, એના માટે અઢળક મહેનત કરવી પડે. મેં 18 પુરાણો અહીંયા કર્યા ત્યારે મેં 18 કલાક વાંચ્યું. 16 કલાકથી નીચે વાંચ્યું જ નથી. કોઈ એક પુરાણને 3 કલાકમાં કહી દેવું હોય, એક પણ વાત છૂટે નહીં. એના તમામ મુદ્દાઓ આવી જવા જોઈએ. કોઈ એ આજે એનું પુસ્તક તૈયાર થાય છે અને કદાચ મને એવું લાગે ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર જ કથા કરી હતી, ગુરુ પૂર્ણિમા ઉપર જ એ પુસ્તક આપણે બધા લોકો સુધી પહોંચાડશું. એ પુસ્તક વાંચો એટલે 18 પુરાણોની સંપૂર્ણ વાતો 3 કલાકમાં કરવાની. કોઈના 81,000 શ્લોકો, કોઈના 19,000 શ્લોકો, કોઈના 20,000 શ્લોકો, કોઈના 51,000 શ્લોકો. આ બધી વાતો તમારે 3 કલાકમાં કહી દેવાની, ક્રમશઃ કહી દેવાની, રસભર કહી દેવાની. કોઈને એમાંથી રસવૃત્તિનો ભંગ ન થાય એવી રીતે પુરાણો કર્યા છે. 16 કલાકથી નીચે એનું નોટ પેન લઈને બેસી જાવ, ટૂંકું કરવામાં. એ રસપ્રદ કેમ બને, આ વાતને કેમ સમજી શકે,
એના માટેના પ્રયત્નો કર્યા. તો મારે ઉપનિષદ પણ લોકો સુધી પહોંચાડવા હોય તો મહેનત કરવી પડશે. 6 શાસ્ત્રો પહોંચાડવું તો મહેનત અત્યારે હું કરું જ છું. અને એ જ્યારે એ મહેનત આ શાસ્ત્રોની ઉપરની મહેનત ને એ બધી કરવામાં પણ ઘણો બધો સમય જોઈએ. એટલે મારો અહીં તો વેરાવળમાં કથા છે એટલે નહીં, પણ જ્યારે ઉપનિષદોની આવી કથા હોય ત્યારે મારી કલાકોની મહેનત વધી જાય. મહાભારત ઉપર મેં કથા કરી ત્યારે હું સતત મહેનત કરતો. પુસ્તક રાખીને છાતી ઉપર સૂઈ જાઉં ને જાગું ત્યારે પણ પુસ્તક જ હોય. આ કહેવાનો મતલબ છે ભગવાન કૃષ્ણ એક પ્રકારનું, તમારી આજુબાજુમાં કોઈ લોકો સુખી ન હોય તો તમારા સંશોધનો નિરર્થક છે. કૃષ્ણ એ નિરર્થક ન થાય એટલે બધા લોકોને સુખી કરવા માટે ભગવાને માખણ ચોરની લીલા કરી છે. ભગવાનને મખણ નહીં ચુરાયા હે, બધા લોકોને આનંદ આપવાનો. માખણ ચોરીમાં કેટલા લોકોને આનંદ આપ્યો જોજો. ભગવાન પેલા એના મિત્રોને કહી દે કે આપણે ત્યાં માખણની ચોરી કરવી, જાઓ એને સમાચાર આપતા હો. જેને અહીંયા માખણ ચોરીના સમાચાર આપવા માટે છોકરાઓ જાય કેટલા આનંદથી જતા હોય. એ જાગતા રહેજો, આજે સુભદ્રા ગોપીની આ ચોરી છે, સુભદ્રા ગોપીની આ ચોરી છે, સાવધાન સાવધાન. સંદેશો લઈને જવાનું નાના બાળકોને મજા બહુ આવે એટલે એને આનંદ થઈ ગયો. ઓલી બધી ગોપીઓ કે કૃષ્ણ એને અહીંયાથી કેમ ચોરી જાય એ આપણે જોવાનું છે, બધાને રસ હોય. હવે તો ઓછું છે, બાકી કોઈ લોકોને અહીંયા કોઈને અહીંયા ઝઘડો થયો હોય તો બધા લોકો ડોકા કાઢે, શું થયું છે એ જોવા માટે. એમાં એને આનંદ આવતો હોય. કનૈયો ચોરી જાય કે ઓલી ગોપી એને પકડી લે એ જોવા માટે બધા રાજી થઈને જોતા કે શું એને આનંદ આપવાનું કામ કર્યું છે. હવે આપણે અંદર કે જેને અહીંયા ચોરી થાય એને શું આનંદ, જેને અહીંયા ચોરી થાય એને અહીંયા ગમે એમ કરીને કૃષ્ણ ચોરી જાય, પણ કૃષ્ણ ચોરી જાય ને પછી રાત્રે જ આવે ને રાત્રે આવીને એના પગમાં પડી જાય કૃષ્ણ કે તમે ધારે જ તો મને પકડી લેતો, પણ તમે મને યશ આપવા માટે તમે મને પકડ્યો નહીં, ખરેખર તમે મહાન છો. એટલે ગોપી પણ હર્ષિત થઈ જાય કે ઓહો, ખરેખર એ ગોપી તો પકડી શકે એમ જ ન હોય. તો એ કહે સાચું કહું તો માખણ તો ઘણા બધા મીઠા છે, પણ તારા જેવું માખણ આખા ગોકુળમાં ક્યાંય મીઠું નથી, એમ કરીને પણ એને આનંદ અપાવી દે. અને એનાથી પણ વધારે કહે કે ચાચી એક કામ કરો, मुझे थोड़ा दंड दे दो, मैंने आपसे जो मेरा वर्तन हुआ आपके साथ, मेरा बर्ताव हुआ आपके साथ, ये अयोग्य था, इसलिए मुझे दंड मिलना ही चाहिए. एक गाल माथा पण मारो कानो के अरे के ना ना आम हाथ लઈને ધરારથી આમ કરે, એમ કરીને રાજી કરી લેતો. કનૈયો કોઈ પણ રીતે બધાને રાજી કરવાનું બીડું જ જેને ઝડપું. કોઈ કે આખા જગતને રાજી ન કરી શકે. મને કહેવાની ઈચ્છા થાય કૃષ્ણએ બાળપણમાં આખા ગોકુળને રાજી કર્યું હતું. આ પ્રક્રિયા છે, આખા ગોકુળને રાજી કર્યું હતું. એટલો બધો આનંદ વ્યાપ્ત થઈ ગયો કે આનંદમાં બધી જગ્યાએ આનંદ 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 આનંદ. અને પછી તો બધાને માખણ ખવડાવે. માખણમાં કનૈયો ક્યારેક પકડાય ત્યારે ગોપીઓને કહ્યું કે તમારે મને એક કામ કરો, દંડ આપવો છે, મને બાંધી દો. ગોપી બાંધવાય કે આમ ન બંધાય, ઉભી રે. એક ગોપીને કહીને કનૈયો પોતે ગોપીને બાંધીને નીકળી જાય. એમ કનૈયો બધાને આનંદ આપવાનું જ કાર્ય કરે છે. અને આનંદ આપતા આપતા ભગવાન ક્યારેક ક્યારેક તો આમ ઉભા રહે. ગોપી ધમકાવતી હોય છે, જાણે કૃષ્ણ ડરી ગયા હોય. અને કેવા નયન, સભય નયન, આમ નયન કરીને એમ ડરી ગયા હોય એવું એ ચિત્ર કરે. એટલે ગોપી સામે રહે કે આ મારા ઠપકાથી ડરી ગયા છે. એવી રીતે પણ કૃષ્ણએ આનંદ આપવાનો બધાને પ્રયત્ન કર્યો છે. ગોપીઓ વારંવાર ફરિયાદ લઈને આવે છે. અને જે ફરિયાદ લઈને આવે છે કે તમારો કનૈયો કેવો છે, તમારો કનૈયો કેવો છે, ત્યારે કહે કે તમારો કનૈયો અમારી ગાયોના વાછડાને છોડી મૂકે છે, દૂધ પીવડાવી નાખે છે. તમારો કનૈયો અમારા શિકા ઉપર ચડીને ત્યાંથી માખણ લઈને બધાને ખવડાવી દે છે, નહીં તોડી ફોડી નાખે છે. વાંદરાના મળમૂત્રના ત્યાગ કરાવે દરવાજા ઉપર. અમે રોજ પૂજા કરવા જાય ઉંબરની, ત્યારે અમને રોજ માટે કનૈયો યાદ રહે, એટલે કનૈયો આવું કરે છે. એટલી ભગવાનની ફરિયાદ કરી છે. એમાં એક ગોપી આવી અને યશોદાને ઠપકો આપતા આપતા કહ્યું છે, એ કાનો કાળો રે કાળો કામણગારો, કામણગારો તારી રામો લાખો ને હજારો. કાળો કાળો ને કાળો કામગારો, કામગારો તારી રામો લાખો ને હજારો. એ કાનો કાળો રે
કામણગારો તારી રાગો લાખો ને હજારો કાળો કાળો એ કાળો કમળગારો કમળગારો તારી રાહો લાખો ને હજારો. યશોદાને આ ઠપકો આપે ને એના દીકરાની વાતો થાય, કોને આનંદ આવે? પોતાનું સંતાન આનંદિત થાય એવું. એટલે આજે અમારા દીકરીભાઈ રાજી થાય એટલે અમે આજે કથામાં લઈ આવ્યા એમ. એટલે મારા શ્રીમતી સહિત આજે અમારા દીકરી પણ કથામાં પધાર્યા એટલે અમને એમ થાય કે એ આનંદથી રમે, કથાના સંસ્કારો પડે, નાનપણમાં સંસ્કારો પડવા જોઈએ, કથા પ્રત્યે પ્રીતિ થાય, કૃષ્ણ પ્રત્યે પ્રીતિ થાય. એવા માટે આપણે પણ ભગવાન કૃષ્ણ બધાને રાજી કરવા માટે જ્યારે કહે ત્યારે ભગવાન નૃત્ય કરે, ભગવાને કે ઉડબેટ કરો તો ઉડબેટ કરે, બધાને રાજી કરવાનો પ્રયત્ન છે કૃષ્ણનો. મારા હૃદયમાં રમનારો રમનારો તારી રાગો લાખો ને હજારો એ મારા હૃદયમાં રમનારો રમનારો તારી રાહો લાખો ને હજારો. હૃદયમાં નિત રમનારો રમનારો તારી રાગો લાખો ને હજારો હજારો મારા હૃદયમાં નિત રમનારો રમનારો તારી રાહો લાખો ને હજારો. તારા પગમાં ઝાંઝર કડે કંદોરો સરદાર તારા પગમાં ઝાંઝર કડે કંદોરો સરદાર. એ તારા પગમાં ઝાંઝર કડે કંદોરો સરદાર તારા પગમાં ઝાંઝર કડે કંદોરો સરદાર. એ તારા ઝાંઝરનો ઝળકારો ઝળકારો મારા હૃદયમાં નિત રમનારો તારા પગમાં ઝાંઝર તારો જણકારો મારા હૃદયમાં નત રમનારો. એના પગમાં ઝાંઝર, એના કેડ ઉપર કંદોરો, એના પગમાં ઝાંઝરનો જણકાર થાય જ્યાં જ્યાં થાય, એના લાલ લાલ હોઠ, એના ગુલાબી છે ગાલ, એના વાંકડિયા વાળ, અને એ દોડીને જતો હોય બધા એને જોવા માટે નીકળે. ક્યારેક વાળ ઉપર માખણ લગાડે, ક્યારેક ગાલ ઉપર માખણ લગાડે, ક્યારેક હોઠ ઉપર માખણ લગાડે, ક્યારેક છાતી ઉપર માખણ લગાડે. એવા એવા વેશ ધારણ કરીને એને જોવા માટે આખું ગામ નીકળે. ક્યારેક ક્યારેક એવી જગ્યાએ માખણ લગાડ્યું હોય કે એને જોઈને બધા હસે, ક્યારેક કાન ઉપર માખણ લગાડ્યું હોય, ક્યારેક નાક ઉપર લગાડ્યું હોય. જેમ આપણા નાક ઉપર કઈ હોય બધા જોઈને હસે નહીં. કનૈયાનો મુખ્ય ધ્યેય છે લોકોને રાજી કરવા. લોકો નિંદા કરે તોય મારી કરે, વખાણ કરે તોય મારું કરે, કેન્દ્રમાં હું જ રહું, બીજે ક્યાંય એની ચિત્ત વૃત્તિ જાય જ નહીં. એટલે કનૈયાએ આવી લીલાઓ કરી છે. તારા લાલ લાલ હોઠ તારા ગુલાબી છે ગાલ. તારા લાલ લાલ હોઠ તારા ગુલાબી વાલા તારા લાલ લાલ હોઠ તારા ગુલાબી છે ગાલ. તારા લાલ લાલ હોઠ તારા ગુલાબી છે ગાલ. તારી આંખે છે કાજલ કાઢું વાલા કાઢું મારા હૃદયમાં નત રમનારો. તારી આંખે છે કાજલ કાઢું હે કાઢું મારા હૃદયમાં નિત રમનારો. મારો ને કામણ ગારો કામણ ગારો
અલગ અલગ કપડાં પહેરીને નીકળે